હેલો ડિયર, તો આપણે લાસ્ટ ટાઈમ જેવું પ્રોમિસ કર્યું હતું એવું દ્વારકા માટે ગાડી લઈને જવાનું હતું. ઉજ્જૈનની ટ્રીપ પતી ગઈ. તમે જોઈ શકો છો યુટ્યુબમાં મારા 2 પાર્ટ આવી ગયા છે ઉજ્જૈનના. અને હવે અમે જઈએ છીએ આજે 11 વાગે, તારીખ 11/4/2025ના દિવસે. આપણા અંકિત કુમારભાઈ ડ્રાઇવિંગ કરે છે, આપણી બલેનો લઈને ભાઈ જઈએ છીએ 5 જણા દ્વારકા સોમનાથની ટ્રીપ પર. આ મારી ત્રીજી કે ચોથી વખતની ટ્રીપ છે દ્વારકાની. સક્સેસફુલ રહે એવી અને સારી રીતે જશે. તમે જોતા રહેજો, સારા સારા વિડીયો આવશે. ગેસ ભરાવવા માટે અમે જઈએ છીએ, ગાડી રોકવાની છે ત્યાંથી જોઈએ છીએ આપણે કેટલાનો ગેસ જાય છે. કેલ્ક્યુલેશન કરીશું, તમને બતાવીશું ટ્રીપનો ખર્ચો, ટ્રીપનું બજેટ. અત્યારે દિનેશભાઈ નીકળશે બધાનું પેમેન્ટ, પછી એને અમે ટ્રાન્સફર કરીશું. બરાબર દિનેશભાઈ? બરાબર. અને આપણા એજિકભાઈ, ગીલુભાઈ, અંકિતભાઈ અને આપણે પોતે સાગરભાઈ સોલંકી. જોતા રહો, મજા આવશે. દ્વારકા સોમનાથ. ડ્રાઇવિંગ ચાલે છે તાબડતોડ. અમારા ડ્રાઈવર ફૂલ ફોર્મમાં છે. અંકિત કુમાર ડ્રાઇવિંગ કરે છે ભાઈ, ફોર્મમાં છે. ગુડ મોર્નિંગ. આપણો રાતનો સફર ચાલુ જ છે. રાત્રે 11 વાગે નીકળેલા. સારો સફર કરી ગયો છે આપણે, જોઈ લો. આપણે પહોંચવા આવ્યા છીએ દ્વારકા. 90 કિલોમીટર બાકી છે. રાત્રે સારી એવી સ્પીડ પકડી દીધી ગાડીની. અંકિત જઈએ પરફેક્ટ. આપણે આગળની સીટ પર બેસીને 2 જણા ડ્રાઈવ કર્યું, 3 જણા આરામ કર્યો. બરાબર ને ભાઈ? ઊંઘ મળી ગઈ બધાને? તો બસ આપણે પહોંચી જઈએ, નહીં તો દર્શન કરીશું, પછી આગળ જોઈશું, રૂમ લઈશું, કાં તો પછી કંઈ જોઈશું ક્યાં ક્યાં જવો જગ્યા છે. સરસ મજાનો એવો રોડ છે, જોઈ લો તમે આગળ. આ દ્વારકાનો 100 કિલોમીટર રસ્તો છે. સિંગલ હાઈવે નોન સ્ટોપ તમે 100 કિલોમીટર જઈ શકો છો. અને એકદમ પરફેક્ટ રસ્તો છે. ખાલી જામનગર સુધી રસ્તો મળે, જામનગર પછી રસ્તો એકદમ ફાઇન છે. 4 વ્હીલર લઈને આવો, 2 ડ્રાઈવર લઈને આવો તો તમને સારું જશે. આપણા 2 ડ્રાઈવર છે એટલે વાંધો નહીં.
દિનેશભાઈ ભાઈ લાયસન્સ છે, દિનેશભાઈ ગાડી અકાઈ લે છે. આપણા ભાઈ ચશ્માબેન બે ગયા છે ટકાટક ફ્રેશ મોહબ્બત નાયા ધોયા વગરના ફ્રેશ થઈ ગયા છે. પેટ્રોલ પંપે ઉભા હતા, ગેસ પુરાઈ લીધો છે ગાડીમાં, બીજે 3 વાર ગેસ પુરાયો છે. સારી ગાડી ચાલી ગઈ, 400 કિલોમીટર ચાલી ગઈ અમારી ગાડી રાત્રે. જોતા રહો તમે આગળ, આપણે આ જોઈએ બતાવીએ તમને કેવું થાય છે. આપણે સુરત નીકળી ગયો છે અહીંયાથી, જોઈ લેજો. અને આપણું ટ્રાવેલિંગ સફર ચાલુ છે રાતનું. રાત્રે 11 વાગે નીકળેલા ઘરેથી. સરસ એવું ટ્રાવેલિંગ ચાલુ છે આપણું. મસ્ત એવો ખુલ્લો રોડ છે આપણી પાસે, જબરદસ્ત ગાડી ચાલે છે આપણી, ફાઇન. તો આપણો મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે. ટોલ ટેક્સ પર ટોલ કપાઈ ગયો છે ખંભાળિયાનો. એ જોઈ શકો તમે, આ દ્વારકા ખંભાળિયાનું બોર્ડ ગયું. આવો કંઈક ટોલ ટેક્સનો રોડ છે આપણો. 115 રૂપિયા ટોલ કપાયું છે અમારી ગાડીનો. જોઈ શકો તમે, આવો રસ્તો છે. ટોલ ટેક્સમાં ગાયા બી ફરે છે વચ્ચે રસ્તામાં, તો બી એ લોકોએ 115 રૂપિયા કાપ્યા છે અમારા ગાડીમાંથી. આવા કરીબન 1200 થી 1500 રૂપિયા ટોલ કમાવાનો છે પૂરા રૂટમાં. તમે બી નીકળો તો ટોલ ટેક્સ લગાવીને નીકળજો, ફાસ્ટેગ લગાવીને નીકળજો. કારણ કે ટોલ ટેક્સ આગળ ફાસ્ટેગ જ જોઈએ છે, અને 3 ગણો ચાર્જ આપવો પડશે તમારે. એટલે અમારું ચાલે છે ટ્રીપ, જોતા રહો. મજા આવે. 4 રસ્તો અને બ્રેકફાસ્ટ માટે ઉભા રહીશું. અમે આગળ હોલ્ડ કરીશું, દ્વારકા પહોંચીને નાસ્તો કરીશું, પછી જોઈએ આગળ. ઓકે. ऐसा कुछ व्यू है, पवन चक्की है हमारे यहाँ पे, देख सकते हो आप. मस्त दरिया किनारा भी છે અહીં. જબરદસ્ત વ્યૂ આવ્યો છે મારા ગાડીનો અહીંયાથી. ખંભાળિયા ટુ દ્વારકા રૂટ છે. તાબડતોડ એકદમ ફેન્ટાસ્ટિક રોડ છે. જો ખાલી એકદમ ફેન્ટાસ્ટિક રોડ આના કહેવાય. જો 115 રૂપિયા અમે ટોલ પે કર્યો છે. એનો પૂરેપૂરો વસૂલ લાયક એવું લાગે છે. તમને કેવું લાગે કોમેન્ટ જણાવજો જરા. દ્વારકા ટુ ખંભાળિયાનો, ખંભાળિયા ટુ દ્વારકાનો રોડ છે આ ટોલ રોડ. તમે જોઈ શકો છો આ પવન ચક્કીઓ. અને આ રોડ છે હજુ 40 કિલોમીટર બાકી છે અમારે. એટલો લાંબો રોડ છે, 100 કિલોમીટરનો પૂરો સ્ટેટ હાઈવે. જો આ નજીક દેખાશે તમને. આ પવન ચક્કી નજીક દેખાશે. આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. 8 વાગે બંધ થઈ ગયું. સલામત મંદિર આવી ગયું છે. હજુ પાછા તમે જોઈ શકો છો આપણું મંદિર દ્વારકાધીશનું. હેલો ગાઈસ, તો હું અને દિનેશ આવી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે. ટાઈમ ફ્રેશ થઈ ગયા છીએ બંને જણા. આવી ગયો એના લોકો આગળ છે, એટલે આપણે જઈએ છીએ. મંદિર જોયો તમે, આવી ગયું છે. આ મંદિર છે. મંદિરમાં આજે પૂનમના કારણે બહુ ભીડ છે. પૂનમ હોવાના કારણે ભીડ છે, બાકી તો પબ્લિક આટલી નહીં હોતી. હવે તો તૈયાર થઈ ગયા મસ્ત ચકાચક. નાસ્તો બાકી છે, કોચિંગ કરીએ છીએ. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ આ 5 ભાઈઓ જોડે દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે. જોઈએ છીએ આગળ મંદિરે, જોઈએ છીએ. મજા આવશે આગળ. તમે સ્ટે ટ્યુન ફોર મોર ઇન્ફોર્મેશન. આપણા દિનેશભાઈ જોડે જ છે બરાબર. 4-5 ભેગા થઈ ગયા છીએ અમે. અંદર જઈએ છીએ મંદિરમાં.
ગાઈસ તમે જોઈ રહ્યા છો આજે પૂનમનો દિવસ છે રાજી બહુ છે એના કારણે ગરમી બહુ લાગે છે આપણી પાસે દ્વારકાધીશનું મંદિર આવી ગયું છે આ દર્શન થઈ ગયા છે આપણા 5 કલાકે દર્શન થયા છે કેટલા કલાકે થયા 5 કલાકે દર્શન થયા છે અમારા 5 બાર આવ્યા ખાધા પીધા વગર બહાર આવી ગયા હવે જોઈએ બહાર નાસ્તો વાસ્તો કરીશું પ્રસાદી લઈ લઈએ અહીંયાથી લાડવાના પ્રસાદી છે લઈને બહાર નીકળીએ જે આગળ તમારે જોઈન થઈએ જમવાનું કરીએ પેટ પૂજા ભૂખ લાગી જાય અમારે ખાધું નથી આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટે જયકભાઈ જોડે અને અજીભાઈ ગોમતી ઘાટ પર આવી ગયા છીએ મસ્ત એવો દરિયો છે આ દરિયો આખો અરબ સાગર કહેવાય આગળથી આખો દરિયો અરબ સાગર મળે પેલું સૂર્ય મંદિર છે જે ગોમતી ઘાટ કહેવાય આ કહેવાય કૃષ્ણ ભગવાનને સુદામા જ્યારે આવ્યા હતા મળ્યા ત્યાં આ રસ્તે નીકળ્યા હતા અહીંયાથી રામ સેતુ આગળ બનાવેલો છે સુદામા સેતુ સોરી અત્યારે ફિલહાલ બંધ છે આજે પૂનમના કારણે 5 કલાક થઈ ગયા અમારા દર્શનના તમારે આવવું હોય પૂનમના દિવસે નહીં આવવાનું અમે સવારે 9 વાગ્યાની અંદર ગયા હતા સાંજે સાંજે નહીં સવારે 9 વાગ્યાના અમે અંદર ગયા હતા તો અત્યારે 1:30 1 વાગે અમે બહાર નીકળ્યા છીએ મંદિરમાંથી ભૂખ્યા તરસા ખાધા પીધા સવારે 4 નાસ્તો નથી કર્યો હવે જઈશું ક્યાંક નાસ્તો કરવા સારી એવી વાનગી જોવા દ્વારકામાં ફેમસ છે તમે જોતા રહેજો દરિયો છે કંઈક આવો સારો બધા સામેની બાજુ છે પેલું બોટિંગ ચાલુ હોય છે બધા બંધ છે ફિલહાલ માટે મસ્ત દરિયો છે ઠંડો પવન આવે છે જો દિનેશભાઈ બેઠા છે અહીંયા નહીં આવડતી વિડીયો કોલિંગ ભાભી જોડે મંડ્યા છે અરે વાહ અજીકભાઈ અને આ મસ્ત એવો દરિયાનો નજારો જોઈ લો તમે સારા એવા આપણા ભાઈબંધો છે પાછળ ફોટોગ્રાફી કરે છે દિનેશભાઈ શાંત થઈ ગયા છે કેમ ભાઈ દિનેશ શાંત થઈ ગયા છો થાકી ગયા છે ભૂખ્યા પેટ છે એટલે એમને થોડું એનર્જી લોસ થઈ ગઈ છે દરિયો તો આપણે પહોંચવા આવ્યા છીએ સુદર્શન બીચ બેટ દ્વારકા જવા માટે દિનેશ કે સિગ્નેચર બ્રિજ છે એટલે આપણે જઈએ છીએ હા દિનેશ તો ભાઈ આવું અલગ છે હા એપલ મેપમાં સિગ્નેચર બતાવે છે અને અમે કહીએ સુદર્શન બીચ એટલે મિસકન્ફ્યુઝન થાય છે સામે છે બીચ જોઈ લો તમે જોઈ શકો છો હું તો ગૂગલ મેપ યુઝ કરું છું આ સામે બ્રિજ એ તમને લઈ જઈએ છીએ મજા આવશે જોતા રહો આપણી ગાડીમાં રહીએ છીએ નાસ્તો પાણી થઈ ગયું છે અમારું જમવાનું થઈ ગયું છે મસ્ત એવું જાય છે આપણી ગાડી એવી મસ્ત તાબડતોડ બેટ દ્વારકા ત્યાં જઈને દર્શન કરીએ પછી ત્યાંથી જઈએ આપણે નાગેશ્વર જઈએ તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ સિગ્નેચર બ્રિજ પછી સુદર્શન સેતુ બ્રિજ જોઈ લો ડ્રાઈવ થાય છે આપણી ગાડી સરસ એવી આ છે સિગ્નેચર સુદર્શન બીચ જોઈ લો સમુદ્રની વચ્ચે આવે છે બેટ દ્વારકાને કનેક્ટ કરે છે અમે આજથી 3 વર્ષ પહેલાં આવેલા બોટમાં ગયા હતા આ વાસીલાજી પેલા છેડે 20 રૂપિયા ટિકિટ અત્યારે આ બ્રિજ બની ગયો છે લોકો કેટલાય ફોટો પડાવે છે તમે જો સારો છે એવો મસ્ત બીચ છે જોઈ લો અહીંયાથી લોકો કેટલાય ફોટોશૂટ કરાવે છે તડકામાં સારો એવો ફોટોશૂટ થશે અહીંયા એને કરાવો છે અને જો મસ્ત ઝંડા લટકાય છે દરિયાની વચ્ચે છે આ સાઈડ દરિયો આવે છે અને આ સાઈડ બી દરિયો છે જોવા મળે તમને જોઈ લો ઘણા ટાઈમ પછી પહેલી વાર આવ્યા છે બ્રિજ બન્યા પછી અમે આપણે આવી ગયા છીએ સુદર્શન સેતુ બ્રિજ પર જો આ વોકવે છે એથી ચાલવાનો છે અને આ સારું એવું બ્રિજ છે જોઈ લો સમુદ્ર વચ્ચે આમાં સમુદ્ર છે ને આ બ્રિજ ઉપર આપણે પહેલી વાર આવ્યા છે દ્વારકામાં બ્રિજ બન્યા પછી ગાડીને આપણી બલેરો લઈને ગાડી પડી જાય આપણી મસ્ત એવો બ્રિજ બનાવે છે તાબડતોડ અહીંથી બેટ દ્વારકા જવા માટે પહેલાં સ્ટીમરમાં હોડીમાં જતા હતા અત્યારે
પીસી જઈએ છીએ દિનેશભાઈ છે જોડે પાછળ ફોટોગ્રાફી ચાલે છે ચીલ કરે છે મસ્ત એવી સારો એવો પેલો દિવસ આજે પસાર થાય છે અમારું દ્વારકામાં બેટ દ્વારકાની અંદર પછી એને જઈશું નાગેશ્વર ત્યાં ગાડીનું જોવાનું બાકી છે બધું જ્યોતિર્લિંગ છે આપણું જે 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ છે તમે બતાવતા રહીશું તો જોતા રહેજો આપણું બ્લોગ તો આપણે અહીંયા સિગ્નેચર બ્રિજ પર પહોંચી ગયા હતા રામ સેતુ બ્રિજ પર ત્યાંથી આપણે અમે 5 જણાએ ટુકટુક રિક્ષા કહી દીધી છે અહીંયા આવી રિક્ષા ચાલે છે 20-20 રૂપિયામાં તમને મંદિર લઈ જશે એટલે એક જાતનું ફ્રોડ કહેવાય ત્યાંથી તમારા ગાડીમાં આવો 20 રૂપિયામાં જાઓ પહેલાં કોટ પર જતા 20 રૂપિયામાં હવે ઇલેક્ટ્રિક રિક્ષામાં જાઓ 20 રૂપિયામાં એટલે આ એટલું કંઈ છે જે આપણું બે દ્વારકા કહેવાય સોનાની નગરી આઈસલેન્ડ કહેવાય આ છે મસ્ત જોઈ લો બરાબર છે તો જોઈએ આપણે સોનાની નગરી કહીએ છીએ કૃષ્ણ ભગવાનની છે કેવી છે ત્યાં ગાડી हमने कर लिए टुक टुक तो दिनेश अपना आई गया बेट द्वारका मंदिर है और सगड़ा के उल्लू बना अपन तू डिस्क्राइब कर ये उल्लू કેવો બનાયા ફૂલ ફરાઈ અહીંયા બી ઉતારે આપણે પેલી બાજુ ભાઈ ગાડી લઈને આપણી પોતાની પાર્ક કરી ગાડી ત્યાં ગાડી પાર્ક કરીને એવું કીધું ગાડી લઈને મને નથી શકો ત્યાં રિક્ષા સગડા હોય 20 રૂપિયાના ત્યાંથી ગોળ ફરાઈને બે ચક્કર મરાઈને અહીંયા પાછા લાવી દીધા આજે મેં એન્ટ્રી કરી આ મંદિર છે ગોળ ફરાઈને ઉલ્લુ બનાવી દીધા 20 રૂપિયામાં બરાબર ધંધો છે મસ્ત છે શું કેવું અમદાવાદમાં કરાય આવું કરાય હે તો અહીંયા આપણો સ્કેમ થઈ ગયો છે જોરદાર પેપ્સીનો બહાર ભલે આપણા 20 રૂપિયામાં અહીંયા 50માં વેચે છે આ સ્કેમ તમને જણાવવા જરૂરી છે આ જ વસ્તુનો ને આ જ વસ્તુ આ પેપ્સીની બોટલ છે ખરેખર લૂંટે છે આ જે આઈસલેન્ડને બધા લૂંટવાવાળા જીપ્સી આવી ગઈ છે પાછળ કેસ કર્યો છે કોઈએ જોઈ લો પાછળ જીપ્સી આવી ગઈ છે એટલે હવે આના પર કાર્યવાહી થશે ખોલ બોટલ ખોલજો ભાઈ આપણા ત્યાં આખા અમદાવાદમાં 20 રૂપિયા મળે 30 રૂપિયા મળે અહીંયા 20 રૂપિયા વધારે એમઆરપી વધારે ભાવ લે છે આ બીજા લૂંટ્યા અમને ક્યાં સગડામાં લૂંટ્યા અહીંથી વળાંક કઈ સગડો હતો ત્યાંથી ગાળી દીધી ગોળું ફરાઈને અહીંયા લાવી દીધા અમને અને 100 રૂપિયા લઈ લીધા ઢક્કન લઈ લે 100 રૂપિયા લઈ લીધા અમારી જોડેથી આ પેપ્સી છે 20 વાળી મજા આવી જાય આવી ગરમીમાં આ પેપ્સી પહેરવા જેવી છે પીવાની પેપ્સી મોજ કરવાની બીજું શું પણ અહીંયા આવો તો તમે સ્કેમમાં ફસાઈ જશો ધ્યાન રાખજો કેમ આ બહુ મોટો સ્કેમ છે શું કહો કિલ્લુભાઈ તમારો આ વિશે વાત સાચી છે એક અમને હાલ રિક્ષામાં હોમમાં દેખાય માં ભમાઈ લઈને આવ્યો મને સામેથી અમને ભમાઈને લઈને આવ્યો 100 રૂપિયા 100 રૂપિયા લઈ લીધા 5 જણા હતા અમે 100 રૂપિયા લઈ લીધા અમારી જોડેથી જે વિડીયો જોશે એ કમ્પ્લેન કરજો ગ્રાહક સુરક્ષામાં આ એમઆરપીની 30 રૂપિયા 40 રૂપિયાની બોટલ છે 35 રૂપિયાની અને એ 50 રૂપિયામાં વેચે છે અમે ના પાડી તો કે જેને કહેવું કહી દેજો એવું સુના બોલ્યું શું કહેવું દિનેશભાઈ યા અને રિક્ષામાં બી આપણને ઉલ્લુ બનાવ્યા હતા કૃષ્ણા સોડા શોપ એટલે આ રીતે તમારો સ્કેમ થશે તમારે સાચું રહેવું બાકી જય દ્વારકાધીશ